ગાંધીનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ્સનું પ્રથમ સ્નેહ મિલન સફળતાપૂર્વક સંપન્ન। રાજ્યભરમાંથી 984થી વધુ સક્રિય વકીલો થયા એકત્ર। ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર એડવોકેટ સમૂહના પ્રથમ સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક સંમેલનમાં રાજ્યના ખૂણે ખૂણેથી 984થી વધુ સક્રિય વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સામાજિક એકતા અને વ્યાવસાયિક સંકલનના ઉદ્દેશ્ય સાથે યોજાયેલું આ પ્રથમ અધિવેશન ઠાકોર સમાજના કાયદાકીય નિષ્ણાંતો માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાયદાવિદોએ ઉપસ્થિત રહી સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધારાશાસ્ત્રીઓએ સમાજના ઉત્થાનમાં કાયદાકીય જ્ઞાનના ફાળા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી। વરિષ્ઠ વકીલોએ યુવા પ્રતિભાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી દ્વારા જ સમાજના છેવાડાના માનવી સુધી હક અને અધિકારો પહોંચાડી શકાય છે। આ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ પરસ્પર સહયોગ વધારવા ઉપરાંત જરૂરિયાતમંદ નાગરિકોને નિઃશુલ્ક કાયદાકીય સહાય પૂરી પાડવા માટેનું એક માળખું તૈયાર કરવાનો પણ હતો। સમારોહના અંતે આયોજકો દ્વારા આ સફળતા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આટલી મોટી સંખ્યામાં વકીલોનું એકત્રીકરણ ભવિષ્યમાં સામાજિક ન્યાય અને વકીલાતના વ્યવસાયમાં નવો આયામ સ્થાપિત કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં જિલ્લા સ્તરે પણ આવા કાર્યક્રમો યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાયદાકીય જાગૃતિ અભિયાન છેડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। Of the law by which an advocate plays a vital role in preservation of societal values and justice system. An advocate is under an obligation to uphold the rule of law and ensure that public justice system is enabled to function at its full potential. Any violation of principles of professional ethics by an advocate is an unfortunate and is unacceptable. Ignoring even a minor violation, misconduct militates against the fundamental foundation of the public justice system. As an advocate, it is your duty to enlighten and encourage the juniors in the profession. An ideal advocate should believe that legal profession has an element of services also. Whenever you get an opportunity, associate yourself with legal services activities. Most importantly, you should faithfully abide by the standards of professional conduct and etiquette prescribed by the Bar Council of India and the rules framed thereunder. I would like to mention here, I have few of my senior brother lawyers who are practicing in High Court. I would like to mention about Mr. Yogendra Thakur. I have opposed him in many criminal appeals matter while he appeared on behalf of legal aid. I mean, એમને જે કહીએ કે જે આરોપીઓ જે વકીલ રોકી ના શકે, પ્રાઇવેટ ખાનગી વકીલોને રોકી ના શકે, તેમને સરકાર તરફથી લીગલ એડ મળે છે, જ્યાં તે વકીલોની મદદ મળી રહે છે। તો આપણા સમાજના યોગેન્દ્રભાઈ ઠાકોર તે પણ આવી રીતના લીગલ એડ તરફથી ઘણી બધી ક્રિમિનલ અપીલોમાં આરોપીઓને તરફથી હાજર થયા છે। તો ઓલવેઝ ટ્રાય ટુ બી પ્રો બોના એક્ટિવ। જ્યાં બી તમને એક તક મળે કોઈ પણ લિટિગન્ટને જે નાણાકીય રીતે સરભર ના હોય, તો હંમેશા એ તૈયારી રાખો કે તમને જે આ સેવા કરવાની તક મળી છે એને તમે ઝડપી લો। હંમેશા એ જરૂરી નથી કે ફી જ મહત્ત્વ છે, ક્યારેક આવા પ્રસંગો બી એવા તમને આગળ લઈ જઈ શકે, તેમના આશીર્વાદ તમને ક્યાં લઈ જઈ શકે। આ બી એક તક છે સારું કર્મ ભેગું કરવા માટે, તો એ તક આપ ક્યાંય ચૂકતા નહીં। બીજું આપને જે પ્રોફેશનલ કન્ડક્ટ વિશે મેં જે કીધું તેના વિશે હું થોડુંક કહીશ કે તમે આપ સૌ આપણે માહિતગાર હશો આ બાબતથી કે સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ કન્ડક્ટ ને એટિક્યુટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ રેગ્યુલેશન્સ છે। તે રેગ્યુલેશન્સનો કોઈ બ્રીચ ક્યાંક અનાદર ના થાય તમારાથી જાણ્યા અજાણ્યા, એટલા સચેત રહો। Every advocate shall, in the practice of the profession of law, bear in mind that anyone genuinely in need of a lawyer is entitled to legal assistance, even though he cannot pay for it fully or adequately, and that within the limits of an advocate's economic condition, free legal assistance to the indigent and oppressed
is one of the highest obligations as an advocate owes to a society. I sincerely hope that this is followed by young lawyers of today and provide that much needed assistance to people in genuine need and thereby maintain the dignity and reputation of the profession. In the art of advocacy, there is a very important and essential ingredient that needs to be demonstrated, be it in a profession in order to achieve success, that is industry. વકીલાત બાબતે એક બહુ ખૂબ ઉમદા કહેવત છે, કહે છે કે લીવ લાઈક એ હર્મિટ, વર્ક લાઈક એ હોર્સ. તમે જે આ વ્યવસાયમાં કદાચ શરૂઆતના જે વિક્રમભાઈ કહે છે કે 5 વર્ષ તમારે ખૂબ જ એને મહેનત આપવાની છે, તો આ 5 વર્ષ તમે એવી રીતના આપો કે જ્યારે તમે એક સાધુનું જીવન જીવી રહ્યા છો. એક જે ઘોડો જે તમને કહે ને કે આપણે મહેનત કરે છે, તે મહેનત તમારે આપવાની છે. કદાચ અમારા બધાને જે અનુભવ છે, દરેકના અનુભવો છે, જે ડાયસ ઉપર બેઠા છે મહાનુભાવો, કે શરૂઆતમાં ઘણી તકલીફો બધાએ સહન કરી છે, પણ ક્યારેક એ સમય આવશે કે એ જ તકલીફો આપને ક્યાંય આગળ લઈ જશે. એટલે મહેનત કરવામાં ક્યાંય કોઈ પાછા ના પડતા. મારા જમણા હાથમાં મારું નસીબ છે, પણ મારા ડાબા હાથમાં મારી મહેનત છે. નસીબ કદાચ મને એક સમયે એક ડગલું પાછળ પાડે, પણ મારું ડાબો હાથની મહેનત ક્યાંય મને લઈ જશે. એ તમારી તૈયારી રાખજો, એ હંમેશા એ ભાવના તમારા મનમાં રાખજો.